181 હેલ્પલાઇન પર કરવામાં આવતા કોલ્સને પ્રતિસાદ આપવા માટે 24 કલાક રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે અને સલાહ બચાવ કાઉન્સેલિંગની સેવાઓ અવિરત પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના પ્રારંભથી યોજના માટેના રિસ્પોન્સ સેન્ટરમાં જરૂરી સંસાધનો, ટેકનોલોજી અને અન્ય સંલગ્ન ઘટકોનું વ્યવસ્થાપન 108 લેવરેજ કરવામાં આવ્યું હતું. હાલમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન યુવાનમાં થતી પેપરવર્કની તમામ કામગીરી મેન્યુઅલી કરવામાં આવી છે, પરંતુ 108 સેવાની જેમ હાલમાં અમલીકૃત પેપરલેસ કામગીરી મુજબ જ 181 અભિયમ સેવામાં પીડિત મહિલાઓ ફક્ત કોલ મળેથી તમામ કામગીરી પેપરલેસ કરી દેવાથી વધુ સ્થળ કાર્યક્ષમ અને અસરકારક રીતે ઓપરેશન તેમજ ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાની જરૂરિયાત હતી. આમ કામગીરીને વ્યાપક ભારણને ધ્યાને લઈને 181 અભિયમ હેલ્પલાઇનની કામગીરીમાં સફળતા અને સુગમતા લાવવા માટે 8 જૂની થયેલ ટેકનોલોજી અપગ્રેડેશન આવશ્યકતાને ધ્યાને રાખીને હાલમાં 108 સેવા સહિતની અન્ય મહત્વની ફ્લેગશિપ સેવાઓ જેવી કે ખિલખિલાટ 1962 કરુણા એમ્બ્યુલન્સ 112 ERSS વગેરે જેવા મહત્વના એમરજન્સી કાર્ડ સિસ્ટમ પેપરલેસ ઓપરેશનની વ્યવસ્થા કાર્યરત છે, જેના થકી લાભાર્થીને ચોક્કસ માહિતી અને ઝડપી કામગીરી કરી શકે. 181 મહિલા હેલ્પલાઇન રિસ્પોન્સ સેન્ટરનું કાર્ડ સિસ્ટમનું માળખું અપગ્રેડ કરી અદ્યતન પેપરલેસ કાર્ડ સિસ્ટમ કાર્યરત કરવાથી ડિજિટલ દસ્તાવેજોની સાચવણી લઈ શકશે અને જૂની માહિતી જરૂરિયાતના સમયે પાછલા વર્ષોની માહિતી પણ ઉપલબ્ધ રહેશે. સંચવાઈ રહેલી માહિતીને વિશ્વસનીયતા જળવાઈ રહેશે. ડેટાનું આપમેળે બેકઅપ થઈ શકાશે. કામગીરીના રેકોર્ડ રજિસ્ટર માટે સ્ટેશનરીની બચત થશે. રિયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનિટરિંગ વધુ સુગમ બનશે. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઝ સર્વિસ LBSથી સુસજ્જ એવી કાર્ડ એપ્લિકેશન થકી સેવા માટે કોલ કરવાનું ઓટોમેટિક કોલ લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થશે અને સ્થળ પર ઝડપથી રેસ્ક્યુ વાન પહોંચવા માટે ઘટના સ્થળે સંઘડી માહિતી ડિજિટલ સ્વરૂપે વાનમાં સ્માર્ટફોનના રિસ્પોન્સ સેન્ટરની મદદ માટે મોકલી શકાશે. કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાને ઘટના સ્થળે પૂરી પાડેલી મદદની માહિતીનો રિપોર્ટ મોબાઈલ ફોનમાં એન્ટ્રી કરવાની કેસ પૂર્ણ થતાં ત્વરિત મળી જશે. જિલ્લાવાર પીડિતાનો નોંધાતા કોલ્સનો ચોક્કસ લેટ-લોંગ સાથે માહિતી પૃથ્થકરણ માટે ઉપલબ્ધ થશે, જેના આધારે ભવિષ્યમાં નીતિ વિષયક પગલાઓ લેવા માટેનો અદ્યતન ડેટાબેઝ ઉપલબ્ધ થશે. ઘટના સ્થળે અને પીડિત મહિલાના કેસનો યુનિક ID સાથેનો સચોટ અને ચોક્કસ માહિતી સાથેનો ડેટા ઉપલબ્ધ થશે. વધુમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન હેઠળ કરવામાં આવતી કામગીરીની માહિતી નિયમિત રીતે CM ડેશબોર્ડ પર રિયલ ટાઈમ ડિજિટલ ડેટા સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની 181 અભયમ મહિલા હેલ્પલાઇનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન કાર્ડ સિસ્ટમના માળખા સાથે અભયમ રેસ્ક્યુ વાનને જોડીને પેપરલેસ કાર્ડ સિસ્ટમ સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેકનોલોજી સભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનશે. ગુજરાતની મહિલાઓમાં વધુ વિશ્વસનીય બનતી અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ પર થતા શારીરિક, માનસિક કે જાતીય અત્યાચાર, ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMR ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇન વર્ષ 2015થી પૂરા રાજ્યમાં કાર્યાન્વિત કરવામાં આવી છે. પ્રથમ ચરણમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદમાં, સુરત શહેર અને ગાંધીનગર જિલ્લામાં 6 અભયમ રેસ્ક્યુ વાનથી 24/7 શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભિયમ સેવાને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્વારા 8 માર્ચ 2015ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ તાત્કાલિક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ગુજરાત રાજ્યમાં આ સેવાનું વિસ્તરણ કરી અગાઉ જ 6 રેસ્ક્યુ વાનમાં બીજી 53 રેસ્ક્યુ વાનને લોકાર્પિત કરી કુલ 59 રેસ્ક્યુ વાન કાર્યાન્વિત કરવામાં આવી છે. આમ રાજ્યની મહિલાઓને સલામતી, બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશનું પહેલું રાજ્ય પ્રસ્થાપિત વર્ષ 2015થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફથી કુલ 13,99,757થી વધુ કોલ મળ્યા છે, જેમાં તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ સાથે 82,000થી વધુની
મહિલાઓને ઘટનાસ્થળે સેવાનો લાભ પહોંચાડ્યો છે। આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલીસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ, પોલીસ સ્ટેશન, બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત, 108 એમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર, મેન્ટલ વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરેમાં આગળની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી પહોંચાડવામાં આવી। સાચા અર્થમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી છે। 181 મહિલા હેલ્પલાઇનની મુખ્ય ખાસિયત છે કે જે 24 કલાક વિનામૂલ્યે કાર્યરત છે, જેમાં કોઈપણ પીડિત મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ સહિત વૃદ્ધો પણ મુશ્કેલીમાં સમયે મદદ મેળવી શકે છે। આ હેલ્પલાઇનના 181 ટોલ ફ્રી નંબર વ્યક્તિ તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતાને મદદરૂપ બની શકે છે। આ ઉપરાંત આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે। આ ઉપરાંત સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકારી પૂરી પાડવામાં આવે છે। ઘરેલું હિંસા સહિતના કામકાજના સ્થળે જાતીય સંતામણી, લગ્ન જીવનમાં વિખવાદો, બાળજન્મ અને આરોગ્યના કિસ્સાઓ, મનરોગી અને હતાશ લગ્નેતર સંબંધો અને પરિવારના વિખવાદો વગેરેમાં અસરકારક કાઉન્સિલિંગ અને અન્ય વિભાગોના સુદૃઢ સંકલનથી સંતોષકારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। છેડતી, અપમૃત્યુ, બળાત્કાર, જાતીય સંતામણી, આપઘાત કે ગંભીર પ્રકારના ગુનાઓમાં પોલીસ કાર્યવાહી સાથે પીડિતાનો યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે। આવી અભિનય, ત્વરિત અને વિશ્વસનીય સેવાઓ આપવામાં આવતી હોવાથી આજે મહિલાઓને અભયમને એક સાચી સહેલી તરીકે લોકપ્રિય બની રહી છે। મનરોગી મહિલાઓ, ગૃહત્યાગ, ઘર છોડમાં મજબૂર કરવું વગેરે કિસ્સાઓમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુધી પહોંચાડવામાં આવી રહેલી બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ કરવી, સાયબર ક્રાઇમ, શ્રમિક મહિલાઓના વેતનના પ્રશ્ન, બાળ લગ્ન કે જમીન મિલકતના વિખવાદોમાં આજે અભયમ અસરકારકતાથી નિરાકરણ અને સુખદ સમાધાનની દિશામાં આગળ વધી રહ્યું છે। આમ સુરક્ષા સલામતીની સાથે સાથે પારિવારિક ઝઘડો અને લગ્ન જીવનના પ્રશ્નોમાં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવનમાં આનંદ, સંતોષ, ભયમુક્ત અને પરિવાર એકતામાં અભયમ એક આગવી ભૂમિકા। બ્યુરો રિપોર્ટ, TV18।